હે માં, તારા સિંધ મલકમાં ચોરી થઈ છે અને તું ક્યાં મરી ગઈ છે કે પછી આંખે આંધળી બની ગઈ છે? એ કકુ, મને મેણા મત માર. હું તો ભર નિંદરમાં હતી. એ ભેંસોની ચોરી થઈ ગઈ એની મને કાંઈ ખબર જ નથી. નમસ્કાર મિત્રો, આસ્થા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે સદીમાં પાકિસ્તાનથી રિસાઈને પાટણ કેવી રીતે આવ્યા. મિત્રો, આ રહસ્યમય કથાને પૂરેપૂરી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. ત્યારે પાકિસ્તાનમાં સિંધ નામનો એક પ્રદેશ આવેલો હતો. સિંધ પ્રદેશમાં હમીર સુમરા નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો. હમીર સુમરો આખાએ સિંધ પ્રદેશમાં ધોળા દિવસે લૂંટફાટ અને ચોરીઓ કરતો અને તે ખેડૂતોના ધન લૂંટી જતો. અને કોઈ ગોવાળના ઘરે ગાયો ભેંસો ભાડી જાય તો તે તેને રાતોરાત ચોરી જતો અને તે આખા સિંધ મલકની મિલકતો ચોરીને પોતાનું રાજ્ય ચલાવતો. અને આ હમીર સુમરો એટલો માથાભારે હતો કે તેના સામે કોઈ બોલી પણ ન શકતું. એવામાં સિંધ મલકમાં એક 70 વર્ષના ડોસી રહેતા હતા. તેમનું નામ લાલબાઈ હતું. તે ત્યાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેમની પાસે લગભગ 150 જેટલી ગાયો હતી અને તે ગાયોને રોજ સવારે સિંધના સીમાડે ચરાવતા અને આમ પોતાનું ગુજરાન ચલાવતા. એક દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ મલકમાં આવે છે. તે એક 7 વર્ષની નાનકડી દીકરીનું રૂપ લઈ લાલબાઈ જ્યાં ગાયો ચરાવતા હતા ત્યાં આવે છે અને કહે છે, હે માડી, તમે કોણ છો? ત્યારે લાલબાઈ કહે છે, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને આ મારી ગાયો ચરાવીને મારું ગુજરાન ચલાવું છું. પણ બેટા, તું કોણ છે અને ક્યાંથી આવે છે? ત્યારે દીકરી બોલી, હું માતા વરુણી છું. હું ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવી છું. તારી ગાયોને હું સાચવીશ, પરંતુ તારે મને સાચવવી પડશે. અને કહેવાય છે કે દીકરીના રૂપમાં આવેલ માતા વરુણી ત્યાં પડેલા લાલ પથ્થરમાં સમાઈ ગયા અને કહે છે, હે લાલબાઈ, આ મારી વરુણીનો પથ્થર છે. તું રોજ અહીંયા આવીને મારા નામનો દીવો કરજે અને આજથી આ સિંધ પ્રદેશમાં હું સિંધની સદી તરીકે પૂજાઈશ. અને પછી તો લાલબાઈ દરરોજ આ પથ્થરે આવી અને માતાજીના નામની અગરબત્તી અને દીવો કરતા. પછી તો એક દિવસ હમીર સુમરાના 7 સિપાહી આ લાલબાઈની ગાયોને ચોરીને લઈ જતા હતા. ત્યારે લાલબાઈએ જોયું કે હમીર સુમરાના સિપાહી તેમની ગાયોને ચોરીને લઈ જઈ રહ્યા છે. ત્યારે તેમને ખબર હતી કે આવા માથાભારે માણસ સામે કોઈનું કાંઈ નહીં ચાલે, પણ આજે સધી મારી મદદ કરશે. આટલું કહી લાલબાઈ તે પથ્થર પાસે જાય છે અને પથ્થરે દીવો કરી અને કહે છે, હે મારા સિંધની સધી, આજે આ હમીર સુમરાના માણસો મારી ગાયોને લૂંટીને લઈ જાય છે. તું કહેતી હતી કે હું સૌરાષ્ટ્રની માતા છું અને સિંધમાં સધી થઈને આવી છું. તો હે માં સધી, બતાવી દે હમીર સુમરાને આજે તારો પાવર. આટલું કહેતાની સાથે જ માતા સધી પ્રગટ થયા અને 7 વર્ષની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈ માતા હમીર સુમરાના સિપાહીઓના સામે આવી ઊભા થઈ ગયા. ત્યારે આ 7 વર્ષની દીકરીને જોઈ સિપાહીઓ કહે છે, એમ અમારો માર્ગ રોક્યો છે. તને ખબર નથી અમે હમીર સુમરાના માણસો છીએ? ત્યારે સધીમાં કહે છે, જો તમે જીવતા રહેવા માંગતા હોય તો આ ગાયોને અહીં મૂકીને ચાલ્યા જાઓ. પરંતુ સિપાહીઓ આ નાની દીકરીને જોઈ જોરજોરથી હસવા લાગ્યા. અને પછી તો સિપાહીઓ અને 7 વર્ષની દીકરીના રૂપમાં આવેલ સધી માતાજી વચ્ચે યુદ્ધ થયું અને તેમાંથી 6 સિપાહીઓને માતાજીએ મારી નાખ્યા અને એક સિપાહીને જીવતો રાખ્યો અને કહ્યું, જ્યાં તારા હમીર સુમરાને કહેજે કે આ લાલભાઈની ગાયો લેવી હોય તો પોતે ઘોડે ચડીને આવે. હું પણ જોઉં કે તેનામાં કેટલી તાકાત છે. અને પછી તો સિપાહી હમીર સુમરાની પાસે આવે છે અને આ સંદેશ આપે છે. આટલું સાંભળતાની સાથે જ હમીર બહુ ગુસ્સે થઈ જાય છે અને 60 સિપાહી લઈને તે લાલબાઈની ગાયો લૂંટવા નીકળી જાય છે. અને હમીર સુમરો જેવો જ ગાયોને લૂંટવા જાય છે તે સમયે માતા સધી તેમની સામે પ્રગટ થયા અને એક એક કરીને હમીરના સિપાહીઓને મારી નાખ્યા. અને પછી હાથમાં તલવાર લઈને હમીર સુમરાને મારવા જાય છે. એ જ ક્ષણે હમીર સુમરો માતાજીના પગે પડી ગયો અને કહે છે, માતા, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. તમે કોણ છો? હું સૌરાષ્ટ્રની માતા વરુણી છું. હું સિંધમાં સધી થઈને આવી છું અને આ લાલ પથ્થરમાં રહું છું. માડી, તું આ લાલ પથ્થરમાં ના બેસ. પણ માડી,
તું મારી સાથે ચાલ. હું મહેલમાં તારા અમર બેસણા કરીશ ને માડી હું અને મારી પત્ની કકુ તુને પૂજીશું અને રાત દિવસ તારી ભક્તિ કરીશું. હે હમીર, હું તારી સાથે આવું તો ખરા જ, પણ એક શરતે. જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ તે દિવસે હું સધી તારી પાસે નહીં રહું. અને આમ આવા વચને બંધાઈને માતા સધી મહેલમાં બેઠા. અને પછી તો હમીર અને કકુ બંને જણા રોજ માતાજીની ભક્તિ કરવા લાગ્યા. અને પછી તો હમીર માતાજીનો ભૂવો બની ગયો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો. અને આમ હમીર સુમરો અધર્મનો માર્ગ છોડી ધર્મના માર્ગે વળ્યો. અને હમીર ભૂવો બન્યા પછી તો તે ગામે ગામે જઈને ગરીબ, દુઃખી અને પીડિત લોકોની મદદ કરવા લાગ્યો અને તેના મહેનત રૂપે એક ભેંસ લેતો. આમ કરતાં કરતાં હમીરના જોડે 250 ભેંસો થઈ ગઈ હતી. હમીરની આ ભેંસોની રક્ષા સધીમાં પોતે કરતા હતા. અને પછી તો હમીર અને તેની પત્ની કકુ બંને જણા ભેગા મળીને સધીમાની ભક્તિ કરવા લાગ્યા. અને એ જ સમયે ગુજરાતનું પાટણ રજવાડું ખૂબ જ પ્રસિદ્ધ હતું, કારણ કે તેનો રાજા સિદ્ધરાજ સોલંકી હતો. સિદ્ધરાજ સોલંકી પરાક્રમી અને બુદ્ધિશાળી રાજા હતો. તેની બહાદુરીના પુરાવા અનેક હતા. અને એ જ સમયે સિદ્ધરાજ સોલંકીની ભાભીએ તેમને મેણું માર્યું. એટલા જ બહાદુર અને શક્તિશાળી હોય ને તો સિંધના રાજા હમીર સુમરાની ભેંસો ચોરી લાવો, ત્યારે જ હું માનું કે તમે સાચા બહાદુર રાજા છો. આ મેણું રાજાને સહન થયું નહીં અને એ જ દિવસે સિદ્ધરાજ સોલંકી પોતાની સેના લઈ હમીર સુમરાની ભેંસો લૂંટવા નીકળી પડે છે. ચાલતા ચાલતા તે આગળ જાય છે અને વચ્ચે તેમના પરમ મિત્ર મળે છે. સિદ્ધરાજ સોલંકી તેમને કહે છે, મારે સિંધ પ્રદેશમાં જવું છે અને હમીર સુમરાની ભેંસો લૂંટવી છે. એ સિદ્ધરાજ સોલંકી, તમે ગમે જેટલો પ્રયાસ કરશો ને તો પણ તે ભેંસોને ચોરી શકશો નહીં, કારણ કે હમીર સુમરાની તે ભેંસોની રક્ષા સાક્ષાત સધીમાં પોતે કરે છે. હમીર સુમરો એક મુસલમાન રાજા છે, તો પણ તે અને તેની પત્ની કકુ રાત દિવસ માતાજીની ભક્તિ કરે છે, જેથી માતા સધી તેમના કામ કરે છે. અને હમીર સધીમાનો ભૂવો બની ગયો છે. આટલું સાંભળતાની સાથે જ સિદ્ધરાજ સોલંકી સમજી ગયા કે દેવીની સામે લડવું કોઈ સામાન્ય માણસનું કામ નથી. આમાં તો કોઈ દેવી શક્તિ જ મદદ કરી શકે. આટલું કહીને સિદ્ધરાજ સોલંકી આગળ ચાલ્યા જાય છે અને ચાલતા ચાલતા તે વઢિયાર પંથકમાં આવે છે. વઢિયારના વરાણા ગામે ખોડિયારમાંનું મંદિર આવેલું છે. આમ ફરતા ફરતા સિદ્ધરાજ સોલંકી તે ખોડિયારમાંના મંદિર પાસે આવે છે અને ખોડિયારમાંને પ્રાર્થના કરે છે કે, હે માતા ખોડિયાર, આજે હું તારા શરણે આવ્યો છું. માં ખોડિયાર, તારા સિવાય કોઈ સહારો નથી. અને માતા, આજે એક મેણાના ખાતર મારે સિંધના રાજા હમીર સુમરાની ભેંસો ચોરવા જવું છે, પરંતુ તે ભેંસોની રક્ષા તો સધીમાં પોતે કરે છે. અને આ વાતની ખબર હોવા છતાં પણ હું ત્યાં જઈને યુદ્ધ કરું ને તો મારે બંને બાજુ કૂવો અને ખાઈ બરાબર છે. જાવ તો જાવ ક્યાં? હે માં ખોડલ, મને કંઈક માર્ગ બતાવ, નહીતર હું અહીંયા તારા મંદિર સામે મારા પ્રાણ આપી દઈશ. ને માં, આજે હું અહીંયા મારા પ્રાણનું બલિદાન આપીશ ને તો તને પણ કાળું કલંક લાગશે. આટલું કહી રાજાએ તલવાર કાઢી અને પોતાનું ગળું કાપવા જાય છે અને તરત જ માતા ખોડિયાર ત્યાં પ્રગટ થાય છે અને રાજાને રોક્યો અને કહ્યું, હે સિદ્ધરાજ, મારી શરણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે ગયું નથી અને તું પણ જઈશ નહીં. સિદ્ધરાજ, તું અહીં બેસીને મારા નામના જાપ કર અને હું હાલ જ સિંધ મલકમાં જાઉં છું અને હમીર સુમરાની ભેંસો લઈને પાછી આવું છું. પરંતુ સિદ્ધરાજ, હું ભેંસો તો લાવું, પણ મારી એક શરત છે કે એ ભેંસો હું 3 દિવસ પૂરતી જ લાવીશ. ચોથા દિવસે તારે એ ભેંસો પાછી આપી દેવી પડશે. માતાની આ શરત સિદ્ધરાજને મંજૂર હતી. આટલું કહી ખોડિયાર માતા સિંધ મલકમાં આવ્યા અને વૃદ્ધ સ્ત્રીનું રૂપ લઈ હમીર સુમરાની ભેંસો જ્યાં ચરતી હતી ત્યાં આવ્યા. ત્યારે સધીમાને ખબર પડે છે કે ખોડિયાલ માં આવ્યા છે. ત્યારે સધીમા તેમને મળવા જાય છે અને તે ખોડિયાલ માં પાસે જાય છે અને કહે છે કે, હે બહેન, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? ત્યારે ખોડિયાર માં કહે છે, હું બરાડાની ચારણ છું અને અહીંયા ભૂલી પડી છું. ત્યારે સધીમા કહે છે કે, હે દેવી,
આમ ખોટા બહાના ન બનાવો. હું તમને ઓળખું છું. તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. પછી ખોડિયાર માં તેમના અસલી સ્વરૂપમાં આવે છે અને કહે છે, હે બહેન, આજે હું તારી પાસે આ 250 ભેંસો લેવા આવી છું. કારણ કે પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી તેના સૈનિકો સાથે મારા મઢે આવ્યો છે. અને જો હું આ ભેંસો ન લઈ જાઉં ને તો તે રાજા તેના સૈનિકો સાથે ત્યાં પ્રાણ આપી દેશે. તો મારા મઢે તેના મૃત્યુનું કાળું કલંક લાગશે. એટલે હું આ તારી 250 ભેંસો લેવા આવી છું. અને આ ભેંસો હું 3 દિવસ માટે જ લેવા આવી છું. ચોથા દિવસે તારી આ 250 ભેંસો હું ખોડિયાર તને પાછી આપવા આવીશ. હે ખોડિયાર, તમે જો આ 250 ભેંસો લઈ જશો ને તો હું હમીર અને કક્કુને શું જવાબ આપીશ? અને હમીર અને કક્કુ મને મેણા મારશે. દેવી, તમે 3 દિવસ મેણા ખાઈ લેજો. પણ જો હું આ ભેંસો નહીં લઈ જઈશ ને તો સિદ્ધરાજ સોલંકી અને તેના 125 સૈનિકો ત્યાં પ્રાણ આપી દેશે, જેથી મને કાળું કલંક લાગશે અને મારા મઢે કોઈ નહીં આવે. ત્યારે સધીમાએ 3 દિવસ માટે ખોડિયાર માને 250 ભેંસો આપી દીધી. પછી ખોડિયાર માં સિંધ પ્રદેશમાંથી 250 ભેંસો લઈને વરાણા આવ્યા અને સિદ્ધરાજ રાજાની પાસે આવીને કહે છે, હે રાજન, આ હમીર સુમરાની 250 ભેંસો લઈને હું ખોડિયાર આવી છું. ભેંસો જોઈને સિદ્ધરાજ સોલંકી ખુશ થઈ જાય છે. ખોડિયારમાં આ ભેંસોને સિદ્ધરાજ સોલંકીને સોંપી દે છે અને કહે છે, હે સિદ્ધરાજ, આ હમીર સુમરાની ભેંસો લઈને તું પાટણ જા અને તારી ભાભીનું મેણું તોડો. પરંતુ મારું વચન યાદ રાખજે કે 3 દિવસ પછી આ ભેંસો સધીમાને પાછી આપવી પડશે. અને પછી સિદ્ધરાજ સોલંકી 250 ભેંસો લઈને પાટણ જાય છે. અને બીજી બાજુ સિંધ મલકમાં સાંજ પડી ગઈ, પરંતુ હજી સુધી હમીરની ભેંસો ઘરે આવી નહોતી. એટલે હમીર અને કકુ વારંવાર બહાર આવીને જોવે છે. આમ કરતાં કરતાં રાત પડી ગઈ, પરંતુ એક પણ ભેંસ ઘેર આવી નહીં. એટલે હમીર અને કક્કુ સધી માના મઢે જાય છે અને માતાજીની પ્રાર્થના કરે છે અને તેમને બોલાવે છે, પરંતુ માતાજી આવતા નથી. એટલે હમીર અને કક્કુ માતાજીને મેણા મારવા લાગ્યા. હે માં, તારા સિંધ મલકમાં ચોરી થઈ છે અને તું ક્યાં મરી ગઈ છે કે પછી આંખે આંધળી બની ગઈ છે? જ્યારે હમીર અને કક્કુએ સધીમાને આવા મેણા માર્યા ત્યારે સધીમા પ્રગટ થયા અને ઊંચા અવાજે બોલ્યા, હે કકુ, મને મેણા મત માર. હું તો ભર નિંદરમાં હતી. એ ભેંસોની ચોરી થઈ ગઈ એની મને કાંઈ ખબર જ નથી. પરંતુ હવે હું તારી ભેંસો શોધવા જાઉં છું અને ગમે ત્યાંથી તારી ભેંસોને શોધી લાવીશ અને તને સોંપી દઈશ. આટલું કહી સધીમા વઢિયારના વરાણા ગામે આવે છે અને તે ખોડિયારમાના મંદિરે આવ્યા અને કહ્યું, બહેન ખોડિયાર, આજે હું સધી મારી ભેંસો લેવા માટે પાટણમાં જાઉં છું. સધીમાનો અવાજ સાંભળીને ખોડિયારમાં પ્રગટ થાય છે અને કહે છે, હે બહેન સધી, હું પણ તારી સાથે આવું છું. ત્યારે સધીમા કહે છે, ના ના બહેન, તારે આવવાની જરૂર નથી. હું એકલી જ પહોંચી વળીશ. અને પછી સધીમા ખોડિયારમાંની રજા લઈને વરાણાથી પાટણ જવા નીકળી જાય છે અને સધીમા રાતના 12 વાગે પાટણના દરવાજે આવ્યા. પરંતુ મિત્રો, સિદ્ધરાજ રાજાને પણ ખબર હતી કે સધીમા તેમની ભેંસો લેવા જરૂર આવશે. એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના દરવાજા ઉપર પીરોને ચોકી કરવા ગોઠવી દીધા હતા, જેથી સધીમા મહેલમાં આવી ન શકે. પછી સધીમા રાતના 12 વાગે પાટણના દરવાજે આવ્યા અને ત્યારે તેમને પીરોએ રોકી દીધા અને કહ્યું, હે બહેન, તમે કોણ છો અને ક્યાં જાઓ છો? આ દરવાજા ઉપર અમારી ચોકી છે. અમે તમને પાટણની અંદર નહીં જવા દઈએ. ત્યારે સધીમાએ કહ્યું, હું સિંધ મલકની સધી માતા છું અને મેં તમારા મહારાજને મારા હમીરની 250 ભેંસો 3 દિવસ માટે આપી હતી કે હું આજે મારી ભેંસો લેવા આવી છું અને હું મારી ભેંસોને લીધા વગર અહીંથી જવાની નથી. આટલું સાંભળતાની સાથે જ પાટણના પીરો સમજી ગયા હતા કે સધીમા ભેંસો લીધા વગર જવાના નથી. એટલે પીરોએ સધીમાને રોકવા માટે એક યોજના બનાવી અને તે કહે છે કે તમારે પાટણના રજવાડામાં જવું હોય તો અમે તમને જે કહીએ તે કરી બતાવવું પડશે. બાકી તો તમને અંદર નહીં જવા દઈએ. ત્યારે સધીમા બોલ્યા કે મારે શું કરવું પડશે? ત્યારે પીરો કહે છે
અમે તમને એક સૂતરનો દોરો આપીએ અને તે દોરાને તમે બે ઝાડ સાથે બાંધી અને તેના પર તમે હિંચકા ઝૂલો ને તો તમારું સચ સાબિત થાય અને જો તમે એ હિંચકા નહીં ઝૂલો ને તો અમે તમને પાટણની અંદર નહીં જવા દઈએ. આટલું સાંભળી સધીમાં કહે છે કે હે પીરો, લાવો તમારો સૂતરનો દોરો. અને હે પીરો, આજે જો હું ગુજરાતમાં મારો પરચો ના બતાવું ને તો હું સિંધ મલકની સધી ના કહેવાઉં. સધીમાં પીરો પાસેથી સૂતરનો દોરો લઈ અને બે ઝાડના થડે બાંધી અને તેના પર હિંચકો ઝૂલવા લાગ્યા અને તેમને હિંચકો એવો ઝૂલ્યો કે માતાજી આકાશમાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યા. આ જોઈને પીરોની આંખો ખુલીને ખુલ્લી રહી ગઈ. અને પછી સધીમાં કહે છે, હે પીરો, આજે તમારા પાટણમાં જેટલા પણ પીરો હોય ને તે બધા પીરોની પીરાઈ મૂકો. અને જો આ બધા પીરોને કૂદીને જો પાટણમાં ના જાઓ ને તો હું સિંધ મલકની સધી ના કહેવાઉં. આટલું કહી સધીમાએ એક કૂદકો માર્યો અને તે પાટણની રાણકી વાવમાં આવ્યા અને બીજો કૂદકો માર્યો ને તે સિદ્ધરાજ સોલંકીના મહેલમાં આવીને ઉતર્યા. અને આમ સધીમાં પાટણના પીરોને પછાડી સિદ્ધરાજ સોલંકીના મહેલમાં આવ્યા અને પછી તે રાણીવાસમાં જાય છે. માતાજી રાણીવાસમાં પહોંચતાની સાથે જ સિદ્ધરાજ સોલંકીની બધી રાણીઓ ધૂણવા લાગી અને ધૂણતી ધૂણતી બહાર આવી. બહાર આવતાની સાથે જ મહેલમાં હાહાકાર મચી ગયો અને ત્યારબાદ સિદ્ધરાજ રાજા આવીને જોવે છે કે બધી રાણીઓ ધૂણી રહી છે. એટલે સિદ્ધરાજ રાજા પૂછે છે કે તમે કોણ છો? ત્યારે સધીમાં બોલ્યા કે હું સિંધ મલકની માતા સધી આવી છું. હું મારા હમીરની ભેંસો લેવા આવી છું. ત્યારે સિદ્ધરાજ રાજા માતાજીને ઓળખી ગયા અને તેમના પગે પડી ગયા અને બે હાથ જોડીને કહે છે, હે માતા, હું તમને તમારી 250 ભેંસો આપવા તૈયાર છું, પરંતુ હે માં સધી, મારી એક મનોકામના પૂરી કરો. તમે મારા પાટણમાં પધારો માડી. હું તમને પાટણમાં બેસાડવા માંગુ છું. ત્યારે સધીમાં કહે છે, હે સિદ્ધરાજ, પહેલા મને આ 250 ભેંસો હમીર અને કક્કુને આપવા સિંધ મલકમાં જવા દે. એમણે મને મારેલ મેણા ભાગીને હું પાછી પાટણમાં આવું છું. આટલું કહી સધીમાં આ 250 ભેંસો લઈને સિંધ મલક જવા નીકળ્યા. પછી તે સિંધ મલકમાં આવ્યા અને તે 250 ભેંસો હમીરને સોંપી અને કહે છે, મેં કરેલ અપમાનનું મને ખૂબ જ દુઃખ લાગ્યું છે. એટલા માટે હું સિંધ મલક છોડી અને પાટણના રજવાડામાં જાઉં છું. અને આમ સદીમાં સિંધ મલકમાંથી રિસાઈને પાટણ આવ્યા. અને પછી સદીમાં સિદ્ધરાજ સોલંકીના સપનામાં જઈ કહે છે, હે સિદ્ધરાજ, સવારે વહેલા મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવમાં બેસાડજે. અને એકવાર જો તું મને આ વાવમાં બેસાડી દે ને તો હું તારું નામ જગતના ચોપડે સુવર્ણ અક્ષરોમાં ના લખાવું ને તો હું સંધના વાજાની સધી ના કહેવાઉં. અને આમ સદીમાં સિંધ મલકમાંથી રિસાઈને પાટણ આવ્યા. અને પછી સિદ્ધરાજ રાજાએ 3200 ધૂપ ચડાવી હવન કરી અને માતાજીની રાણકી વાવમાં સ્થાપના કરી. અને પછી સધીમાં પાટણની રાણકી વાવમાં બેઠા. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સધીમાં. ધન્યવાદ.